તાનારીરી ગાર્ડન તો હવે જઈએ આપણે આગળ તાનારીરી ગાર્ડન પર વાહ અને આડા બંને માર મિત્રો આ અમડુ લેક અને આ છે અમરકુંડ અને આ છે ભાઈ આપણા નરસિંહ મહેતા બરોબર હવે આપણે આ તાનારીરી પહેલાં પાર્કિંગ કરશું હોય તો પબ્લિક જ નહીં લાગતી હું જોવો ઊભો રે તો આપણે ગયા હતા તાનારીરી ગાર્ડન બરાબર અને આ છે એનો ઇતિહાસ તમે વાંચી શકો છો એમાં તાના અને રીરી બંને બહેનો હતી અને એનો કંઈક ઇતિહાસ છે તો ઇતિહાસ એકવાર જોઈશું તો આપણે આવી ગયા છીએ તાનારીરી ગાર્ડન બરાબર પૂજનભાઈ પાર્કિંગ કરે છે તો આ છે ભાઈ તાનારીરીનો ગેટ ઓકે લેટ્સી અંદર જઈએ અને ભાઈ આ ગેટની અંદર આપણે આવી ગયા છીએ માં એક છે તાના અને આ છે રીરીનું મંદિર છે બીજું કંઈ એટલું બધું લાગતું નહીં એની અંદર તો એ લેટ્સી ચેક કરીએ આપણે કેવું છે મંદિર આમાં ભાઈ લાયસન્સ જુઓ ડ્રોનનું તો આ છે મિત્રો તાનારીરી બરાબર અને તાનારીની અંદર પેલો સત્સંગ ચાલે છે મસ્ત ત્યાં મસ્ત સત્સંગ ચાલે છે ઓકે અને અહીંયા આપણે જોઈએ હવે જોરદાર હા ભાઈ શેનું સ્ટ્રક્ચર છે હા કીર્તિ તોરણ ઓકે બહુ બનાવે છે ભાઈ કે આ ભાઈ બીજી અલગ ડ્રોઈંગ કરે છે આ શેનું છે ભાઈ પોતે મોરટ હું કિયા રે પોતે મોરટ હું કિયા અનોલી વાદળ ચમકી કરી રે હે મને વાલો તમારો જીવ ગુલાબી એ નહીં જવા દો જાગરી રે કારણ કે એમણે ના પાડી આવા યજ્ઞને તો કે જે ન થઈ શકે એ ન થઈ શકે અને આવા તારા હિતેશી તે ગુરુનો ત્યાગ કર્યો અને એ વખતે એ ત્રિશંકુ રાજાને ચાંડાલત્વનો શ્રાપ આપ્યો વશિષ્ઠજીના પુત્રોએ કે તમે ચાંડાલ રૂપમાં થઈ જશો એટલે વિકૃત સ્વરૂપ થઈ ગયું ટૂંકમાં ઉપર અને આપણે જે જગ્યાએ બેઠા છીએ ને ત્યાં આગળ જે બે દેરીઓ છે એ બે સતી બહેનોની છે સાહેબ આ છે તાનારીરી તળાવ છે ઓકે અને પૂજનભાઈ હવે બતાવે છે આપણને શું બતાવવાના તો મિત્ર અહીંયા જે બુદ્ધિસ્ટ જૂનું ખોદકામ કરી આવ્યા એટલે અહીંયાથી હમણાં નવું નીકળ્યું છે તો લેટ્સ સી અહીંયા બી આપણે જોઈએ વિડીયોગ્રાફી કરાય છે ને એ આપણે પહેલાં જ કીધું હતું કે ભાઈ વડનગર એટલે ઇતિહાસનું શહેર બરાબર હવે આપણે આના ઇતિહાસની અંદર જેમ મતલબ પિઠોરા દરવાજા જોયું પિઠોરા દરવાજા જ છે ને એ પછી આપણે અહીંયા પિઠોરી દરવાજો સોરી ત્યાર પછી આપણે જોઈએ અહીંયા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે જેની અંદર હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એનું અહીંયા લખેલું છે તો અહીંયા સ્ટોપ કરો તો અહીંયા આ આખું બુદ્ધિસ્ટ જે કહેવાય ને કે સિટી ટાઈપ એ ખોદકામ દરમિયાન નીકળી આવ્યું હતું અને આને અત્યારે બહુ સારી રીતે સાચવ્યું છે ગવર્મેન્ટે એ આપણને જોઈને આનંદ થયો ઓકે અહીંયા એનો ઇતિહાસ આપેલો છે બરાબર અહીંયાથી આગળ અલગ અલગ વસ્તુઓ આપેલી છે ઓકે તો લેટ્સ સી હજુ આગળ જોઈએ પણ આ બહુ જ હિસ્ટોરિકલ વસ્તુ દેખાઈ રહી છે અત્યારે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ થોડા એના ફોટોગ્રાફ્સ છે જે નીચે જે છે એના ઓકે અને આ બધું એનું હિસ્ટોરિકલ જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ આપેલું છે ખરેખર યાર પહેલાં એવી આશા નથી કે વડનગરની અંદર આટલું બધું હિસ્ટોરિકલ વસ્તુઓ જોવા મળશે બટ લાઈક વડનગરની અંદર હિસ્ટોરિકલ વસ્તુઓ જોવા માટે અને જેને પ્રાચીનતા પર બિલીવ કરતા હોય જે લોકો એના માટે બહુ મસ્ત જગ્યા છે વિઝિટ કરવા જેવી મસ્ટ વિઝિટ વડનગર સ્ટોપ કર તો એ કેવા પ્રકારે જો આ ખંડ છે આ પૂરેપૂરા ખંડ જે નીચે અમે તમને બતાવ્યું આ ટાઈપનો ખંડ નીકળી આવે છે ખોદકામ દરમિયાન અને એનું ચલચિત્ર કંઈક આ ટાઈપનું છે ઓકે અને આગળ પછી જુદા જુદા જે છે એ
પાર્ટ્સ જે વડનગરની અંદરથી નીકળી આવ્યા છે, જેની અંદર આ પોટરી, જૂની જે પોટરી છે એ, પછી લાઈક આગળ જોઈએ તો બેંગલ્સ કે મીન્સ કે હાથમાં પહેરવા માટેના અલગ અલગ બંગડીઓ ને એવું બધું છે. પછી આ ચક્કુ છે આયરનનું ને એવું બધું અલગ અલગ. દેન પછી આ કોઈન છે, જૂના જમાનાની અંદર કોઈન હતા ને, બધા કોઈન છે બરાબર. સીલ્સ છે, ત્યાર પછી આ રમકડા છે, હ્યુમન્સ છે, ઓકે. દેન કોઈન્સ ફરીથી, અને બુદ્ધિસ્ટ આ બીજું આ બધું આવું નવું સેમ ટુ સેમ વસ્તુઓ કઈ કઈ જગ્યાએ છે તો છે એક વડનગર, દેન પછી પ્રભાસ પાટણ, દેન પછી તારંગા હિલ્સ આપણે જઈને આવ્યા હતા એ, પછી આ અલગ અલગ ખંભાળિયા બી આપણે જઈને આવ્યા હતા, બટ આપણે જોયા નહીં. ઉપરકોટ એટલે કે જુનાગઢ બાજુ આપણે જઈને આવેલા છીએ, કે અલગ અલગ જગ્યા બુદ્ધિસ્ટ જગ્યાઓ કઈ કઈ જગ્યાએ છે આ બધું નીકળી આવ્યું છે. તો આ બધી જગ્યાએ લઈને આવ્યું છે.